બનાસકાંઠાના થરાદનો વતની 28 વર્ષીય ધવલ રાઠોડ ઊંઘની ગોળીઓ ગળવાના વ્યસનથી પીડાતો હતો. પુત્રનું આ વ્યસન છૂટી જાય તેવા ઉમદા હેતુથી તેના પરિવારે તેને સુરતના ડુમ્મસમાં આવેલા રીવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભરતી કર્યો હતો. પરિવારને આશા હતી કે ધવલ અહીંથી નવું જીવન લઈને પરત ફરશે, પરંતુ તેમને શું ખબર હતી કે અહીં તેમનો પુત્ર કાળના ખપ્પરમાં હોમાઈ જશે. વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર દરમિયાન ધવલે દવા ગળવાની ના પાડી હતી. આ સામાન્ય વાતથી ઉશ્કેરાઈને કેન્દ્રના 2 કાઉન્સિલરો, ડ્રાઈવર અને વોર્ડ બોયે ધવલ પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. આ ચારેય શખ્સોએ ધવલને એટલી હદે માર માર્યો હતો કે ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં આ મામલો દબાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ મૃતકના શરીર પર ઇજાના નિશાન જોઈને પરિવારને શંકા ગઈ હતી. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ધવલના શરીર પર ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા, જેનાથી સાબિત થયું હતું કે તેનું મોત કુદરતી ન હતું પરંતુ હત્યા છે. ફોરેન્સિક રિપોર્ટ અને પરિવારની ફરિયાદના આધારે ડુમ્મસ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો અને સંસ્થાના ચારેય કર્મચારીઓની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ કેન્દ્રમાં અગાઉ પણ આવા અત્યાચાર થયા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ.